ગુડ મોર્નિંગ, નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આપણે નેક્સ્ટ શક્તિ અથવા તો પાવર. તો ખાસ યાદ રાખજો, પાવર કોને કહેવાય. માનો કે કોઈ પાંચમા માળે માણસ કે બે માણસો ચડી રહ્યા છે સીડી પરના પગથિયા, અને એમાં એક માણસ છે એ પાંચમા માળે ચડતા 7 મિનિટ લે છે અને બીજો માણસ છે એ 15 મિનિટ લે છે. તો આપણે એવું કહી શકીશું કે પહેલા માણસે કરેલું કાર્ય છે પહેલા બીજા માણસ કરતા વધુ ઝડપી છે, ઓછા સમયમાં કર્યું છે. ભલે કાર્ય સમાન હોય છતાં પણ કાર્ય કરવા માટે ઓછો સમય લીધો હોય. આ જે કાર્ય અને સમય સાથે સાંકળીને વાત કરવાની હોય ત્યારે આ પાવર નામની ભૌતિક રાશિ વ્યાખ્યાયિત કરવામાં આવે છે. મિત્રો, પાવર કોને કહેવાય તેની વ્યાખ્યા ખાસ યાદ રાખજો. કાર્યના સમય દરની પાવર કહે છે. ખાસ યાદ રાખજો મિત્રો, આ પાવર ની પહેલા વ્યાખ્યા આને કાર્ય ત્વરા પણ કહેવાય છે. પાવર એટલે કાર્ય ત્વરા. પાવર એટલે કાર્ય ત્વરા એટલે કાર્યના સમય દરને પાવર કહેવામાં આવે છે. ધારો કે કોઈ કાર્ય W માટે નો સમય T છે, તો આ સમયમાં સરેરાશ પાવર કેટલો, કે સરેરાશ પાવર P average is equal to કાર્ય W ભાગ્યા સમયથી. આવું એક સૂત્ર થશે મિત્રો. હવે ધારો કે સમયગાળો ખૂબ નાનો લેવામાં આવે, ખૂબ જ નાનો લેવામાં આવે. તત્કાલીન પાવર મળે, અને માટે તત્કાલીન પાવર P બરાબર શું થાય, તો કે આ કાર્ય W છે એની જગ્યાએ આપણે ખૂબ નાનું કાર્ય dW, અને એ માટે સમયગાળો dt. કાર્યનો ફેરફાર ખૂબ નાનો, કાર્યના ફેરફારનો સમય દર. સમીકરણ નંબર આપણું આ 2. ખાસ યાદ રાખજો મિત્રો, આપણે એવું કહી શકીએ કે ધારો કે બળ સદિશ F ની અસર હેઠળ પદાર્થ D સદિશ R સ્થાનાંતર કરે છે. ખૂબ નાના સ્થાનાંતર માટે કાર્ય dW કહીએ તો કેટલું થાય, તો કે બળ અને સ્થાનાંતરનો ડોટ ગુણાકાર. આપણે ભણ્યા કે બળ અને સ્થાનાંતરનો અદિશ ગુણાકાર એટલે કાર્ય થાય. આ સમીકરણ નંબર આપણું આ મિત્રો 3. અને આ સમીકરણ 2 માં 3 નો ઉપયોગ કરતા સમીકરણ 2 માં
3 નો ઉપયોગ કરતા તો અહીંયા પાવર P ઇઝ ઇક્વલ ટુ શું થશે? પાવર P ઇઝ ઇક્વલ ટુ dw. dw ની જગ્યાએ F ડોટ dr સદિશ F છેદમાં F ડોટ dr છેદમાં dt અને dr બાય dt બરાબર આપણે જાણીએ છીએ મિત્રો કે એટલે બળ F અને વેગ v ના અદિશ ગુણાકારને પણ પાવર કહેવામાં આવે છે. પાવરના એકમની વાત કરીએ મિત્રો તો p નો એકમ કાર્યનો એકમ જૂલ, સમયનો એકમ સેકન્ડ એટલે જૂલ પ્રતિ સેકન્ડ અને એને શું કહેવામાં આવે છે? વોટ. W એટલે કે જેમ્સ પ્રેસ્કોટ વોટ વરાળ યંત્રના શોધકના નામ પરથી એમના માનમાં વોટ એકમ છે મિત્રો. પાવર p નો એકમ. p નું પારિમાણિક સૂત્ર શું થાય? પાવર p નું પારિમાણિક સૂત્ર is equal to જૂલનું પારિમાણિક સૂત્ર આપણે જાણીએ છીએ m1 l2 t-2 અને છેદમાં સમયનું t1 એટલે આને આપણે એમ કહી શકીએ કે m1 l2 અને t માઈનસ t. ખાસ યાદ રાખજો પાવરનું પારિમાણિક સૂત્ર. પાવરનો એક બીજો એકમ છે હોર્સ પાવર અને હોર્સ પાવર એટલે 746 વોટ. બીજો એકમ છે પાવરનો હોર્સ પાવર. જે મોટો એકમ છે હોર્સ પાવર HP જેને કહેવામાં આવે છે હોર્સ પાવર. HP અને 1 HP બરાબર શું થાય? 1 હોર્સ પાવર બરાબર 746 વોટ. બીજો એકમ આવો છે HP 746 વોટ. સામાન્ય રીતે આપણે પાણી ખેંચવાની મોટર હોય છે એ નો એકમ આ કેટલા HP ની મોટર છે, અડધો HP, 1 HP, 1.5 HP આવા એકમોનો ઉપયોગ આપણે ત્યાં કરીએ છીએ મિત્રો. પછી એક વાત બહુ મહત્વની, આ ખૂબ નાનો એકમ છે પાવરનો. સામાન્ય રીતે કિલોવોટ કે મેગાવોટ નો ઉપયોગ થાય છે. કિલો એટલે 10⁻³ વોટ અને મેગા એટલે 10⁻6 વોટ. હવે આ જે પાવર છે, પાવરના એકમને સમય વડે ગુણતા ઉર્જાનો એકમ મળે છે. એટલે ખાસ યાદ રાખજો. અને પાવર અને સમયને ગુણતા પાવરના એકમને સમયના એકમ વડે ગુણતા એક ઉર્જાનો એકમ મળે છે અને એ ઉર્જાનો એકમ એટલે કિલોવોટ અવર. તો ખાસ યાદ રાખજો ઉર્જા નો એકમ કિલોવોટ અવર. તો એને કિલોવોટ અવર કોને કહેવાય? 1 કિલોવોટના અચળ દરે 1 કલાકમાં થતું કાર્ય અથવા વપરાતી ઉર્જા. ખાસ યાદ રાખજો 1 કિલોવોટના અચળ દરે 1 કલાકમાં વપરાતી ઉર્જા ને 1 કિલોવોટ અવર કહે છે. ખાસ યાદ રાખજો મિત્રો આ 1 કિલોવોટ અવર ની વ્યાખ્યા. હવે 1 કિલોવોટ અવર એટલે કેટલા જૂલ થાય? તો ખાસ યાદ રાખજો 1 કિલોવોટ અવર ઇઝ ઇક્વલ ટુ 1 કિલો એટલે 1000, વોટ એટલે જૂલ પ્રતિ સેકન્ડ. 1 કિલો એટલે 1000 વોટ એટલે જૂલ પ્રતિ સેકન્ડ. કલાક એટલે 3600 સેકન્ડ.
અને માટે આ સેકન્ડ ઉડી જશે એટલે શું થાય 3.36 3.6 ગુણ્યા 10 થી 1 2 3 4 5 ને 6 ઘાત સેકન્ડ ઉડી જાય એટલે જૂલ એટલે 1 કિલોવોટ અવર બરાબર 3.6 ગુણ્યા 10 થી 6 ઘાત જૂલ ઉર્જા થશે અને આને એક યુનિટ પણ કહેવામાં આવે છે એક યુનિટ વિદ્યુત ઉર્જા ઇઝ ઇક્વલ ટુ 1 કિલોવોટ અવર અને એના બરાબર 3.6 ગુણ્યા 10 થી 6 ઘાત જૂલ ખાસ યાદ રાખજો એટલે 1 કિલોવોટ નો જો બલ્બ હોય તો 1 કલાકમાં 1 યુનિટ વિદ્યુત ઉર્જા વાપરે હવે માનો કે 1 કિલોવોટ ની જગ્યાએ 100 વોટના 10 બલ્બ હોય તો 100 વોટના 10 બલ્બ 1 કલાકમાં 1 યુનિટ વિદ્યુત ઉર્જા વાપરે ખાસ યાદ રાખજો આ પાવરની વાત છે સરસ અક્ષરે સ્ક્રીનશોટ લે ઉતારી દેજો મિત્રો કેટલાક દાખલા લઈએ ઉદાહરણ 6.10 તો ખાસ યાદ રાખજો એક કોષ્ટક આપેલું છે 6.3 એ કોષ્ટકનો આપણે ઉપયોગ કરીશું અને એમાં એક વસ્તુ ખાસ યાદ રાખજો મિત્રો આ દાખલો ગણવા માટે કે 1 જૂલ 1 ઇલેક્ટ્રોન વોલ્ટ 1 જૂલ બરાબર કેટલા અથવા 1 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર કેટલા જૂલ થાય તો 1 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર 1.6 ગુણ્યા 10 ની -19 का जूल થાય એટલે ખાસ યાદ રાખજો મિત્રો ઇલેક્ટ્રોન વોલ્ટ ને જૂલમાં ફેરવવા હોય તો આટલા વડે ભાગવાના અને જૂલમાંથી ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવા હોય ઇલેક્ટ્રોન વોલ્ટ ને જૂલમાં ફેરવવા હોય તો આટલા વડે ગુણવાના અને જૂલને ઇલેક્ટ્રોન વોલ્ટ વડે માં ફેરવવા હોય તો આટલા વડે ભાગવાના આ ખાસ યાદ રાખજો આના પરથી એમ કહી શકાય કે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ ભાગે 1.6 ગુણ્યા 10 થી -19 ઘાત આને શું કહેવાય 1 જૂલ એટલે 1 જૂલ બરાબર આટલા ઇલેક્ટ્રોન વોલ્ટ અને 1 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર આટલા જૂલ એટલે આટલી વાત ખાસ યાદ રાખજો મિત્રો ઇલેક્ટ્રોન વોલ્ટમાંથી જૂલમાં ફેરવવા હોય તો આટલા વડે ગુણવાના અને જૂલમાંથી ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવા હોય તો આટલા વડે ભાગવાના હવે રકમ જરા જોઈએ કોષ્ટક 6.3 જુઓ આ ઉપર કોષ્ટક આપણને આપેલું છે એ ડીએનએ માં રહેલા એક બંધ તોડવા માટે જરૂરી ઉર્જા કેટલા ઇલેક્ટ્રોન વોલ્ટ એ ડીએનએ ને તોડવા માટે એક બંધ તોડવા માટે કેટલા ઇલેક્ટ્રોન વોલ્ટ તો છેલ્લું ખાનું જોજો ડીએનએ ના એક બંધને તોડવા માટે જરૂરી ઉર્જા 10 - 20 જૂલ છે ખાસ યાદ રાખજો આ ડીએનએ ના એક બંધને તોડવા માટે જરૂરી ઉર્જા કેટલી જરૂરી ઉર્જા 10 થી -20 જૂલ એને આપણે ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવાના છે મિત્રો તો કે 10 થી -20 આ જૂલમાંથી ઈવી માં ફેરવવા હોય તો આટલા વડે ભાગવાના એટલે 1.6 ગુણ્યા 10 થી -19 ઇલેક્ટ્રોન વોલ્ટ અહીં જૂલ પ્રતિ ઈવી લખવાની જરૂર નથી એમાં જે લખ્યું છે એવું આ ડાયરેક્ટ ખબર પડી જવી જોઈએ તમને તો 1 ભાગે 1.6 તો 0.6 1 ભાગે 1.6 0.600 પછી ગુણ્યા 10 થી -20 વત્તા 19 એટલે -1 19 ઉપર જશે +19 -20 એટલે -1 આટલા ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે આને 0.0600 પછી પણ કહેવાય 0.0600 પછી આને આપણે આમ કહી 0. તમારે સાર્થક અંકોને ધ્યાનમાં લઈ 0.06 ઇલેક્ટ્રોન વોલ્ટ લખેલા છે મિત્રો આ એ પછી બી હવાના એક અણુની ગતિ ઉર્જા 10 થી -21 જૂલની ઇલેક્ટ્રોન વોલ્ટમાં તો ખાસ યાદ રાખજો બી
હવાના અણુની ગતિ ઉર્જા બરાબર કેટલી? તો કે 10⁻21 જૂલ. 10⁻21 ભાગ્યા 1.6 ગુણ્યા 10⁻19 ઇલેક્ટ્રોન વોલ્ટ. અહીંયા 0.625 10⁻19 ઉપર જાય +19 -21 -2 એટલે 2 પોઈન્ટ આ બાજુ પૂછશે 0.00 એટલે આને 0.006 પણ કહેવાય. બેમાંથી કોઈ પણ જવાબ લખો તમને માર્ક્સ પૂરા મળે છે મિત્રો. પછી એક ત્રીજી વાત છે કે પુખ્ત વયના માણસના દરરોજના ખોરાકને કિલો કેલરીમાં ફેરવો. ખાસ યાદ રાખજો. સી તો પુખ્ત વય માટે કેટલા જૂલ ઉર્જા જોઈએ? 10⁻7 જૂલ મિત્રો અંદર લખેલું છે પેલા કોઠામાં. તો પુખ્ત વયના માણસનો દરરોજનો ખોરાક લખી દઈએ. માણસનો ખોરાક અથવા તો મેળવી પડતી ઉર્જા તો 10⁻7 જૂલ છે. એને કિલો કેલરીમાં ફેરવવા છે. ખાસ યાદ રાખજો મિત્રો, જૂલને કેલરીમાં ફેરવવા હોય તો 4.2 વડે ભાગવાના, અને જો કિલો કેલરીમાં ફેરવવા હોય તો પાછા 1000/2 એટલે કેટલા થાય? કિલો કેલરી ભાગ્યા 4200. ખાસ યાદ રાખજો. એટલે 4.2 ગુણ્યા 10⁻3 કહેવાય. આ પ્રોસેસ ખાસ યાદ રાખજો મિત્રો. જૂલમાંથી કેલરીમાં જવું હોય, જૂલમાંથી કેલરી તો 4.2 વડે ભાગવાના અને કિલો કેલરી ફેરવા. તો કિલો એટલે 1000 વડે ઉપર ગુણવા હોય તો છેદમાં પણ આપણે 1000 મૂકવા પડે. તો આપણે એને ફેરવીએ. = 10⁻7 ભાગ્યા 4.2 ગુણ્યા 10⁻3 કિલો કેલરી, અને એના બરાબર શું થાય? 1/4.2 કરશો એટલે તમારો જવાબ આવશે 0.24. 1/4.2 કરો એટલે તમારો જવાબ કેટલો આવે? કરી જો જરા કેલ્ક્યુલેટરમાં. 1/4.2 1/4.2 કરો. 0.23 થાય છે. 10⁻3 ઉપર જાય, 7માંથી 3 જાય 4 કિલો કેલરી. અને 2 આંકડો કાઢી નાખીએ તો 4 થાય ગુણ્યા 10⁻3. આમ પણ ચાલે મિત્રો, અથવા 2 4 આ 3 મીંડા ચડાવી દઈએ 1 2 ને 3 તો પણ ચાલે મિત્રો. આ એક દાખલો કોઠો આપેલો હોય, કોઠો ના આપ્યો હોય પણ કોઠામાં જે વેલ્યુઓ છે મિત્રો એ તમને આપેલી હોય, સ્ક્રીનશોટ તમે લઈ લેજો અને સારા અક્ષરે ઉતારી દેજો મિત્રો. ઉદાહરણ નંબર 6.11. રકમ કઈ આવી છે મિત્રો, ખાસ ધ્યાન રાખજો. 6.11 મહત્તમ 1800 kg લિફ્ટ વત્તા મુસાફરો સહન કરી શકે તેવી એક લિફ્ટ 2 મીટર પ્રતિ સેકન્ડની અચળ ઝડપથી ઉપર તરફ જઈ રહી છે. વિરુદ્ધ દિશામાં લાગતું ગતિક ઘર્ષણ બળ 4000 ન્યૂટન છે. મોટર વડે લિફ્ટને પૂરો પડાતો લઘુત્તમ પાવર વોટ અને હોર્સ પાવરમાં શોધો. ખાસ યાદ રાખજો મિત્રો કે એક તો 1800 kg નું વજન ઉચકીને લઈ જાય છે,
એટલે 1800 કેજી એ લિફ્ટ ખાલી આમ વચ્ચે લટકાઈ રાખવી હોય તો પણ એના પર ઘર્ષણ બળ એના વજન બળ જેટલું બળ તો એ લગાડવું પડશે. બીજું પાછું ગતિ કરે એટલે પાછું ઘર્ષણ પણ આવે છે, એટલે ઘર્ષણ બળ વિરુદ્ધ પણ પાવર વપરાશે. એટલે પાવર બે જગ્યાએ વપરાશે, લિફ્ટને ઉપર લઈ જવા માટે mg વિરુદ્ધ કાર્ય, અને બીજો પાવર છે એ ઘર્ષણના કારણે વપરાશે. એટલે આપણે એમ કહી શકીએ કે એના પર લાગતું પરિણામી બળ કેટલું, કે લિફ્ટ પર લાગતું પરિણામી બળ કેટલું થાય, તો કે પરિણામી બળ તો લિફ્ટમાં ઘર્ષણ બળ F થી F લાગે છે, F કે એ કેટલું છે, તો કે 4000 ન્યૂટન. આ ગતિના કારણે ઘર્ષણના કારણે લાગે છે, અને m કેટલા છે લિફ્ટમાં, માણસ મુસાફરો સાથે લિફ્ટનું દળ 1800 ગ્રામ કેજી. એટલે આપણે એમ કહી શકીએ કે લિફ્ટમાં લાગતું પરિણામી બળ કઈ દિશામાં લાગે છે, અધો દિશામાં મિત્રો. લિફ્ટમાં અધો દિશામાં લાગતું પરિણામી બળ કેટલું થશે, તો કે બળ F એક તો mg અને વત્તા ઘર્ષણ બળ, એ પણ અધો દિશામાં જ લાગશે મિત્રો. mg કેટલા, તો m 1800 ગુણ્યા g10 અને વત્તા f કે 4000. વત્તા 4000 18 22 આટલા ન્યૂટન બળ લાગે, ખાસ યાદ રાખજો. અને બીજું એ કેટલા વેગથી ગતિ કરે છે, તો વેગ અચળ 2 મીટર પર સેકન્ડ, 2 મીટર પર સેકન્ડ. તો પાવર p બરાબર શું થાય, તો આ એક બળ મળી ગયું, આપણી પાસે વેગ છે, એટલે મિત્રો પાવર p બરાબર f ગુણ્યા v. બંને એક જ દિશામાં છે એટલે ડોટ ગુણાકાર એ સાદા ગુણાકાર જેટલો થાય, અને માટે f કેટલા 22000 અને ગુણ્યા 2 22 તો 44000 વોટ. એટલે આને 44 કિલોવોટ કહેવાય. 3 મીંડા એટલે કિલો. હવે આને આપણે હોર્સ પાવરમાં ફેરવવા છે, તો આ કેટલા હોર્સ પાવર, તો કે પાવર p = 44000 ભાગ્યા 746 વડે ભાગો, એટલે એ હોર્સ પાવર થઈ જાય. 746 વડે ભાગતા 44000 અને ભાગ્યા 746, એટલે તમારો જવાબ આવશે 58.98 HP. આને 59 કહેવાય હોર્સ પાવર. આટલા પાવરથી લિફ્ટ છે એ ઉપર ખેંચે. આ જ પ્રશ્નમાં મિત્રો ખાસ યાદ રાખજો કે કદાચ આ લિફ્ટ નીચે ઉતરતી હોય તો કેટલો પાવર વપરાય. નીચે જો લિફ્ટને ગતિ કરાવી હોય આટલા જ વેગથી તો વપરાતો પાવર છે એમાં આ ઘર્ષણ બળ છે, વજન બળ અધો દિશામાં હશે, ઘર્ષણ બળ ઉર્ધ્વ દિશામાં હશે, એટલે ત્યારે આપણે એમ કહી શકીએ કે આ બાદબાકી થશે આ સરવાળાની જગ્યાએ. એ જરા યાદ રાખજો. ચાલો મિત્રો, આ લેક્ચર આપણું પૂરું કરીએ છીએ. સ્ક્રીનશોટ લઈ લેજો અને સારા અક્ષરે આ લેક્ચર લખી દેજો.